સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે 12મી ઓગસ્ટના રોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા રેલી યોજાઈ। પ્રાંતિજ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રાંતિજ તાલુકા મંડળ તથા પ્રાંતિજ શહેર મંડળ દ્વારા દેશની આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શેઠ પીએનઆર હાઈસ્કૂલથી નીકળેલ તિરંગા રેલી પ્રાંતિજના વિવિધ માર્ગો, બજાર સહિત વિસ્તારોમાં થઈને પ્રાંતિજ નાની ભાગોળ ખાતે આવેલ પંખીઘર ખાતે પહોંચી હતી, જેમાં તિરંગા રેલીમાં લોકો હાથમાં તિરંગા લઈને જોડાયા હતા અને તિરંગાના રંગમાં રંગાયા હતા। તો આ પ્રસંગે ભાજપ જિલ્લા પ્રમુખ કનુભાઈ પટેલ, પ્રાંતિજ તલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, પૂર્વ સંસદ દીપસિંહ રાઠોડ, પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણ, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, તાલુકા પંચાયત પ્રમુખ પ્રદીપસિંહ રાઠોડ, તાલુકા ભાજપ પ્રમુખ કલ્પેશભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ અનિતાબેન જિગ્નેશભાઈ પંડ્યા, પૂર્વ શહેર પ્રમુખ નિત્યાનંદભાઈ બ્રહ્મભટ્ટ, નગરપાલિકા પૂર્વ પ્રમુખ જિગ્નેશભાઈ પંડ્યા, પૂર્વ કોર્પોરેટર ધવલભાઈ રાવલ, નગરપાલિકા કોર્પોરેટર ગીતાબેન પટેલ, વર્ષાબેન સથવારા, દર્શીલભાઈ દેસાઈ, મહેશભાઈ મકવાણા, રસીદભાઈ સુમરા તથા મુકેશભાઈ સથવારા, સંજયભાઈ પટેલ સહિત ભાજપ કાર્યકરો, આગેવાનો સહિત શાળાના વિદ્યાર્થીઓ સહિત નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જીલ રાવલ, જેડેશ ટીવી, પ્રાંતિજ। નમસ્કાર। આખા ગુજરાતમાં અને આખા દેશમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બન્યા પછી તમામે તમામ તાલુકા મથકે, જિલ્લા મથકે આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલું છે। પહેલા આપણે આપણા ઘર ઉપર તિરંગો ઝંડો લહેરાવી શકતા નહોતા, પરંતુ ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી આ ઘરે ઘરે તિરંગો લહેરાવવા માટેનું આ સરકારે આપણને સૌને પરમિશન આપેલી છે। મિત્રો, આજે આ તિરંગા યાત્રા દરમિયાન હું દરેકને એક સંદેશો આપવા માંગુ છું કે આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબે જેમ કહ્યું છે કે વોકલ ફોર લોકલ, આવનારા સમયમાં આપણા હિન્દુ સંસ્કૃતિમાં નવા નવા તહેવારો આવવાના છે, દિવાળી આવવાની છે, નવરાત્રી આવવાની છે। આ તમામે તમામ તહેવારોમાં આપણે આપણા ઉત્પાદકો પાસેથી, આપણા દેશના જે ઉત્પાદકો છે એમને જે પેદા કરેલી જે પેદાશો છે એ પેદાશોનો ઉપયોગ કરી અને આપણા દેશને મજબૂત બનાવીએ એવી આપ સૌની પાસે હું અપેક્ષા રાખું છું। અસ્તુ વંદે માતરમ, ભારત માતા કી જય।